અંજાર તાલુકાના ભુવડ ગામે સર્વે નંબર 631-19 વાળી સરકારી જમીન પર થયેલ ગેરકાયદેસર અને બિનઅધિકૃત વાણિજ્ય દબાણ સામે વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। કાર્યવાહીમાં આશરે 12,674 ચોરસ મીટર સરકારી જમીન દબાણ મુક્ત કરાવવામાં આવી છે। મળતી માહિતી મુજબ ભુવડ ગામના કિશોરસિંહ ગુલાબસિંહ રાઠોડ દ્વારા સરકારી જમીન પર હોટલનું બાંધકામ કરી વાણિજ્યિક દબાણ કરવામાં આવ્યું હોવાનું સામે આવતા સર્કલ ઓફિસર અંજાર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ થયેલું હોવાનું સ્પષ્ટ થયું હતું। ત્યારબાદ લેન્ડ રેવન્યુ કોડની કલમ 61 હેઠળ દબાણદારને નોટિસ આપી જમીનની માલિકી અંગેના પુરાવા રજૂ કરવા પૂરતો સમય આપવામાં આવ્યો હતો। જો કે દબાણદારો દ્વારા કોઈ માન્ય પુરાવા રજૂ કરવામાં આવ્યા ન હોવાથી 2 દિવસમાં દબાણ દૂર કરવા તથા ₹43,759નો દંડ ભરવાનો હુકમ કરવામાં આવ્યો હતો। આદેશ છતાં દબાણ દૂર કરવામાં ન આવતા જિલ્લા કલેક્ટર કચ્છ ભુજ અનિલકુમાર રાણાવસિયા તથા નાયબ કલેક્ટર અંજાર S.J. ચૌધરીના માર્ગદર્શન હેઠળ મામલતદાર અંજાર B.V. ચાવડા અને સર્કલ ઓફિસર અંજારની ટીમ દ્વારા તારીખ 24/6/2026ના રોજ સ્થળ પર દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ કાર્યવાહી દરમિયાન આશરે 12,674 ચોરસ મીટર સરકારી જમીન દબાણ મુક્ત કરવામાં આવી હતી। જંત્રી મુજબ આ જમીનની અંદાજિત બજાર કિંમત ₹43,75,862 હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું। વહીવટી તંત્ર દ્વારા સરકારી જમીનો પરના ગેરકાયદેસર દબાણો સામે આવી કાર્યવાહી આગળ પણ સતત ચાલુ રાખવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર।